friends, welcome back to my channel Jain Recipes by ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, અત્યારે ઠંડીની સિઝનમાં ગરમા ગરમ વસ્તુઓ તો ખાવાની બહુ જ મજા આવે. એમાં પણ જો ગરમા ગરમ સૂપ મળી જાય તો આપણી મજા વધી જ જાય. તો આજે હું તમારી માટે ફરીથી એક સૂપની રેસીપી લઈને આવી છું, જે બહુ જ ક્વિક અને ઇઝી છે. ફક્ત 10 મિનિટમાં જ રેડી થઈ જશે, જેનું નામ છે મેક્સિકન મેગી સૂપ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે સૂપ બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, સૂપ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. ત્યારબાદ બ્રોકોલી લઈશું ને તેને સોતે કરી લઈશું. થોડુંક મીઠું એડ કરશું ને પ્રોપરલી મિક્સ કરી લઈશું. બ્રોકોલી સોફ્ટ થાય ત્યારબાદ બીજા બધા વેજીટેબલ લઈ લઈશું. ઝુકીની, યલો કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ, રેડ કેપ્સિકમ અને પર્પલ કોબી બધું જ કઢાઈમાં એડ કરી લઈશું ને પ્રોપરલી તેને 2 થી 3 મિનિટ માટે સોતે કરી લઈશું. ને તેના ભાગ જેટલું મીઠું પણ થોડુંક એડ કરશું ને મિક્સ કરી લઈશું. વેજીટેબલ્સ બધા પ્રોપરલી સોતે થઈ ગયા છે. હવે આપણે મસાલા લઈ લઈએ. મેક્સિકન મસાલો, ઓરિગેનો, મિક્સ હર્બ્સ અને મરી પાવડર ને સાથે સાથે થોડોક સાલ્સા સોસ એડ કરશું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. ત્યારબાદ સૂપ બનાવવા માટે 3 થી 4 ગ્લાસ જેટલું પાણી એડ કરશું. ત્યારબાદ કઢાઈને લીડથી કવર કરી દઈશું ને પાણી બોઇલ થવા દઈશું. પાણી બોઇલ થઈ ગયું છે તો હવે આપણે મેગીનો એક પેકેટ લીધો છે, તેને એડ કરી દઈએ. તેને આવી રીતે ક્રશ કરીને એડ કરશું. જો તમને આખી રાખવી હોય તો તમે આખી પણ રાખી શકો, પણ કેમ કે આપણે અહીંયા સૂપ બનાવી રહ્યા છે એટલા માટે મેં મેગીને આવી રીતે ક્રશ કરીને એડ કરી છે, જેથી કરીને સૂપ પીવામાં ફાવે. હવે કઢાઈને લીડથી કવર કરી દઈશું. હવે મેગી કૂક થવા આવી છે તો આપણે મેગીનો મસાલો એડ કરી દઈએ. મિક્સ કરી લઈશું. ફરીથી કઢાઈને લીડથી કવર કરી દઈશું. હવે 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આપણે હવે ચેક કરી લઈએ કે મેગી પ્રોપરલી કૂક થઈ છે કે નહીં. એક બોલમાં થોડીક મેગીનો સૂપ લઈ લઈશું ને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો મેગી પ્રોપરલી કૂક થઈ ગઈ છે. હવે મેં ટેસ્ટ કર્યું, મને થોડુંક મીઠું ઓછું લાગે છે એટલા માટે હું મીઠું ફરીથી થોડુંક એડ કરી રહી છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી લેજો. ને સૂપ થોડો ટેંગી લાગે એટલા માટે મેં થોડો ટમેટો કેચઅપ પણ એડ કર્યો છે. તમે તેને સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. સૂપની કન્સિસ્ટન્સી આવી પતલી રાખવાની છે, કારણ કે થોડીક વાર પછી જ્યારે આપણે તેને સર્વ કરશું ત્યારે તે ઘાટું થઈ જશે. આપણે જે સૂપ રેડી કર્યું છે તે 2 થી 3 જણ માટે ઇનફ છે. હવે આપણે સૂપને સર્વ કરી લઈએ. તો બનીને રેડી છે મેક્સિકન મેગી સૂપ.